બાબ અલ મંડેબનો રૂટ દુનિયાની મુખ્ય નસ જેવો છે. એક બાજુ યમન છે અને બીજી બાજુ આફ્રિકાના દેશો છે. વચ્ચેથી આ નાનકડા દરિયાઈ રસ્તાથી આખા જગતનો વેપાર ચાલે છે. યુરોપ અને એશિયા વચ્ચે જેટલું પણ ક્રૂડ ઓઇલ, ગેસ કે બીજો સામાન જાય છે એ બધા માટે આ રસ્તો એટલે જાણે કે શોર્ટકટ. જો ઈરાન આ રસ્તો રોકી દે ને તો આખી દુનિયાના જહાજોએ છેક આફ્રિકા ખંડનું ચક્કર લગાવીને કેપ ઓફ ગુડ હોપ થઈને જવું પડે. એનો અર્થ ખબર છે તમને? લાખો રૂપિયાનું વધારાનું ઇંધણ બળે અને માલ પહોંચતા કેટલાય દિવસો મોડું થાય. એટલે જ ઈરાન વટથી ગયે છે કે અમારી પાસે એટલી તાકાત છે કે અમે આ રસ્તા પર પણ ખતરો ઊભો કરી શકીએ. એ લોકો તો અમેરિકાને સલાહ આપે છે કે હોર્મુઝની મુસીબત ઓછી હોય એમાં બીજો રસ્તો બંધ કરાવીને તમે નવી આફત ન ઓળતા. સાચે જ અત્યારે તો દરિયાના આ સાંકડા રસ્તાઓ પર આખી દુનિયાનું અર્થતંત્ર ટકેલું છે. તમને કદાચ સવાલ થતો હશે ને કે આટલું મોટું યુદ્ધ ચાલે છે તો હુથીઓનું સંગઠન હજુ કેમ શાંત બેઠું છે? પણ હવે એમના ખેલ શરૂ થવાના એંધાણ પણ દેખાઈ રહ્યા છે. તમને ખબર છે કે આ હુથીઓ ક્યાં બેઠા છે? યમનની દક્ષિણ પશ્ચિમે તેમનો અડ્ડો છે, જેની બાજુમાંથી બાબ અલ મંડેબનો આ સાંકડો દરિયાઈ રસ્તો પસાર થાય છે. આ રસ્તો એટલે માત્ર 20 માઇલ પહોળી એક પટ્ટી, પણ ત્યાંથી દર વર્ષે લાખો કરોડોનો નહીં પરંતુ પૂરા $1 ટ્રિલિયન સામાન પસાર થાય છે. તમે એ રીતે આ રકમને જુઓ કે આખા ભારતની ઇકોનોમી લગભગ $4.5 ટ્રિલિયન છે. હવે આ હુથીઓએ ચોખ્ખી ધમકી આપી દીધી છે કે જો ઈરાનને જરૂર પડશે તો અમે આ રસ્તો કંટ્રોલ કરી લઈશું. તમે વિચારો, જો આ રસ્તો રોકાઈ જાય તો લાલ સમુદ્રથી આખો વેપાર ખોરવાઈ જાય. આ રસ્તાને બચાવવા પાછળ અત્યાર સુધીમાં અબજો રૂપિયાનો ધુમાડો થઈ ગયો છે. 4 મોટા જહાજો તો દરિયામાં ડૂબી ગયા છે અને હવે હાલત એવી છે કે મોટી મોટી કંપનીઓને ભરોસો જ નથી રહ્યો. એ લોકો તો હવે આ રસ્તે જહાજ મોકલતા જ ફફડે છે. એટલે જ લાગે છે કે હવે આ યુદ્ધમાં હુથીઓનો રોલ શરૂ થવાનો છે અને એ દુનિયાની મુસીબતોમાં મોટો વધારો કરી શકે છે.